હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારમાં સવાર થઈ ગઈ છે ને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જાય છે અને અત્યારમાં બધા કપડાં પણ ધોઈ નાખ્યા છે જો એટલા. અને આપણે જો ઢોરને બધા ફેરવી નાખ્યા છે ફરજામાં બહાર. અને એલ પછી આપણે મકાઈ વાવી હતી એ પણ ઉગી ગઈ છે, ગાવડીમાં આપણે થઈ ગઈ છે. અને જો સૂરજદા પણ ઉગી ગયા છે. તો આપણે કપાની ગાહડી ભરવાની હતી, તો ગાહડી ભરી નાખી છે અને હવે વેસવા જવા દે તો વેસવા પણ જવા દેનું છે. તો અત્યારે ટેમ ભરી દઈ છે, તમારા દાદા વેસવા વ્યાઈ ગયા છે અને આપણે કપા પણ વીણાઈ ગયો છે. તો આજે આપણે સીણ્યા નીંદવા જવાનું છે, તો આપણે વાડીએ જવાનું છે. અને હમણે ગાડી લઈ એટલે પછી આપણે બધા વાડીએ વ્યા જઈએ સીણા નીંદવા. આપણે વાડીએથી ઘરેથી વાડીએ વ્યાયા છીએ અને ચણા નીંદવાના છે. તો હાલ પાછું ચણા નીંદવાનું સાલું પણ કીધું હતું, બેનું આવી ગયું છે. વીને છે ચણા નીંદે છે અને આપણે તો હાલા જઈએ છીએ. નાજો કહો છે આપણા ચણા થયા છે. જો આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ જશે. નાસ્તામાં જો બધે ફ્રૂટ છે અને આમાં જો સેવડો છે, બિસ્કિટ છે ને આ ચા છે. તો નાસ્તો કરી લેવી અને બેન પાછું નીંદે છે, હાઈલા આવે છે નાસ્તો કરવા. એક આડિયો નીંદાઈ ગયો છે. નાસ્તો કરી લીધો છે અને તો આપણે છીણા નીંદવાના છે. તો નીંદવા મળ્યા બધા જો જાય છે છીણા નીંદવા, અને પણ નીંદવા મળ્યા છે. એક આડિયો નીંદાઈ ગયો છે, તો હવે આપણે બીજો આડિયો નીંદવા મળ્યો એટલે જલ્દી નીંદાઈ જાય. હમણાં ઘડીક નીંદ છુતા તો 12 વાગી જશે, ખબર પણ નહીં રહે. તો હબદન નીંદવા મળવી. જેવો ટાઈમ થઈ ગયો છે તો જમવાનું પણ હવે આપણે વાડીએ ભાત લઈને વી છીએ. અને આ બધા જો હાથ પગને એવું ધોવે છે, મોટર ચાલુ કરી છે, ઉપર પાણી વાળે છે. તો હાથ પગ ધોઈ લઈને પછી આપણે અહીંયા ભાત લાવીએ છીએ. અમારી બેન જો આયા છે રોકાવા, તો આજ રોકાય, કાલ તો વ્યા જાય. તો આપણે હવે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે, જમવાનો પણ ટાઈમ થઈ જશે. તો આ લોકો ભાત વ્યા છે ને ઘણું ખરું સીણા નીંદાઈ જશે. તો આપણે જમવાનું છે તો જમી લેવી. અને આપણે જો બદામ છે ને એવા ઘણી ખરી બદામ પણ પાકી ગઈ છે, આપણે કંઈ ખાતા નહીં. તો હવે આપણે જમી લેવી. તો આ બધા જો હવે નીંદવા આવી જશે, સીણા બધા નીંદવા મળ્યા છે. અને તો આપણે સા ને એવું પીને વ્યાયા છીએ. અને આ બધા જો કાલે આવે છે વરસાદ વ્યાયા બાબરીથી. જો આવડું ખડ થયું છે અને આ બધા જો નીંદે છે. એક આડિયો નીંદાઈ જશે ને બીજા આડિયામાં આપણે એટલે પહોંચી જશે. બાકાજી બોલાવશે મારી બેન ચાલવા. તો એ ચાલવા સીણા નીંદવાનું બાકી છે. બધા જલપા નીંદે છે અને આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. હજી તો 5:30 જેવો ટાઈમ થયો છે અને વધીએ પણ હાથમાં એની તૈયારી છે. તો આપણે જો હવે એક આ આડિયો અને આ આડિયો બાકી છે. તો હવે કાલ સવારમાં આવીને નીંદશું. આપણે જો સરસ મજાના ઓળાના રીંગણા લાવ્યા હતા અને આપણે જો શેકી નાખ્યા છે સરસ મજાના. તો આપણે ભરતું બનાવવાનું છે. તો હવે આને ફોલી નાખવી. અને હાલ પાછું અમારી બેન લોટ બાંધે છે. મેં હાલ આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તો સરસ મજાનો આપણે મસાલો બનાવી નાખ્યો છે અને આવી રીતે જમા રીંગણામાં ભરી નાખ્યો છે. તો હમણે આજે તો આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને હાલ પાછું થોડુંક ભરતું પણ બનાવી નાખશું બાજુમાં હારોનાર. તો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે રસોઈ બનાવવા જવાનું છે. તો રોટલા મેળવા જવાનું છે. તો હાજીમાં બેન સરસ મજાનું ભરસાનું શાક બનાવી નાખી, ભરતું બનાવી નાખી, હા ઓળો કરી નાખી અને આખા રીંગણાનું શાક પણ બનાવી નાખે. તો આપણે રોટલી બનાવીને વી આવી. તો આપણે જો રોટલી કરીને વી આવ્યા છીએ. જો સરસ મજાની ઘઉંની રોટલી બનાવી છે અને આમાં જો ઓળો બનાવ્યો છે રીંગણાનો, અને આમાં આખા રીંગણાનું શાક બનાવ્યું છે. મારા દક્ષાબેને જોવું અને અમારા ગોપીબેને જો શાક બનાવી નાખ્યું અને આમાં છે દૂધ. તો બધી રસોઈ બની ગઈ છે. તો હવે આપણે જમી લેવી. તો આજનો આપણે પૂરો કરી છે.
કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો, પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને ફ્રી મળશું નવો વ્લોગ સાથે. બાય બાય.